અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ કેસમાં હવે માનવ અધિકાર આયોગની પણ એન્ટ્રી થઈ છે। રાજ્ય માનવ અધિકાર આયોગ હરકતમાં આવ્યો છે। માનવ અધિકાર આયોગ સરકાર અને પોલીસ વિભાગને નોટિસ આપી શકે છે। માનવ અધિકાર આયોગ જવાબદાર અધિકારીઓનો નોટિસ આપી અને જવાબ પણ માંગી શકે છે। અમરેલી લેટરકાંડમાં પોલીસે એક યુવતી સહિત 4 આરોપીની ધરપકડ કરી, જેમાં યુવતીને તો જામીન મળી ગયા છે, બાકીના 3 આરોપીના જામીન નામંજૂર થયા હતા। અને હવે ટૂંક સમયમાં માનવ આયોગ છે સરકાર અને પોલીસને આ અંગે નોટિસ પણ આપી શકે છે। જવાબદારોને નોટિસ આપી અને તેમની પાસેથી ખુલાસો પણ માંગવામાં આવી શકે છે। અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ કેસમાં હવે માનવ અધિકાર આયોગની પણ એન્ટ્રી થઈ છે। રાજ્ય માનવ અધિકાર આયોગ હરકતમાં આવ્યો છે। માનવ અધિકાર આયોગ સરકાર અને પોલીસ વિભાગને નોટિસ આપી શકે છે। માનવ અધિકાર આયોગ જવાબદાર અધિકારીઓનો નોટિસ આપી અને જવાબ પણ માંગી શકે છે। અમરેલી લેટરકાંડમાં પોલીસે એક યુવતી સહિત 4 આરોપીની ધરપકડ કરી, જેમાં યુવતીને તો જામીન મળી ગયા છે, બાકીના 3 આરોપીના જામીન નામંજૂર થયા હતા। અને હવે ટૂંક સમયમાં માનવ આયોગ છે સરકાર અને પોલીસને આ અંગે નોટિસ પણ આપી શકે છે। જવાબદારોને નોટિસ આપી અને તેમની પાસેથી ખુલાસો પણ માંગવામાં આવી શકે છે।